વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ પડવો તારીખ 4/9/2024 બુધવાર. ગરડા પ્રથમ પ્રકરણના 25મા વચનામૃતની આપણી કથા ચાલી રહી છે. ગઈકાલે મહારાજે આપણે સૌ કોઈને યોગના સિદ્ધાંતો પર બહુ સરસ મજાની મહારાજે વાત બતાવી છે. શ્રી હરિ એવું કહે છે, જો આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ, વૈરાગ્ય અને સ્વધર્મ એ સાધનમાંથી, એક ગુણમાંથી કોઈ એકાદ ગુણની જો ન્યૂનતા હોય તો દેહથી પોતાના આત્માને કહેતા, દેહથી પોતાના આત્માના સ્વરૂપને જુદું સમજી શકાતું નથી. જેને દેહથી આત્માના ભાવને વિરક્ત કરવો હોય, આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી જેને કરવી હોય, એને મહારાજ કહે છે કે સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આ 4 ગુણ સિદ્ધ કરવા. જો એ 4 ગુણ સિદ્ધ ન કર્યા હોય ને સમાધિ દશાને પામેલો આત્મા હોય અને સમાધિમાં લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય હોય, પણ એ 4 ગુણના કોઈ પણ ગુણના અભાવના કારણે તે લોકમાં પ્રતીતિ આવવાનો પૂરેપૂરો સંભવ છે, તો પોતાના ઈષ્ટ સ્વરૂપના ચરણકમળ સુધી પહોંચવા માટેની જે એની વૃત્તિ છે એ રૂંધાઈ જાય છે. તે વૃત્તિ ત્યાં સુધી ગતિ નથી કરી શકતી. માટે સમાધિનિષ્ઠ હોય એને પણ સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ખૂબ જ જોઈએ. એ ક્યાંથી મેળવવા? એમ જે ભગવાનના ભક્ત થયા હોય તેને આવી અલૌકિક વાત શીખવી, એમ કહ્યું મહારાજે. શીખતા રહેવું, શીખવી. તો ક્યાંથી શીખવી? કોની પાસેથી શીખવી? તો કે જેને સિદ્ધ કરી હોય, પોતાના ગુરુની સેવા પરિચર્યા સમાગમ કરી અને પોતાના ગુરુને જેને સેવા હોય અને પોતાના ગુરુ પ્રભુની ઈચ્છાથી આ લોકમાં સંકેલો કરી અને જ્યાં હતા ત્યાં પહોંચી ગયા હોય, એટલે આ લોકમાં મનુષ્ય સ્વરૂપે એનું સાનિધ્ય કહેતા સામીપ્ય ન હોય, તો પણ તે અવસ્થામાં, તે સમયે, તે કાળે કે તે જીવનના ક્ષેત્રે પોતાના ગુરુએ પોતાને જે કંઈ આપ્યું હોય એને સતત ને સતત વળગી રહે, કે એને પોતાના ગુરુની ગેરહાજરીમાં, એટલે કે આ લોકની એક વ્યવસ્થાના ભાગરૂપે. બાકી એવા સમર્થ પુરુષ હોય ને એ તો અક્ષરધામમાં બેઠા થકાય પણ આપણા ભેળા અખંડ વૃત્તિ કરીને રહેતા હોય છે, વૃત્તિ કરીને આપણને પોષતા હોય છે. જે હું તમ પકડી નથી શકતા એટલે એનું અનુસંધાન રહેતું નથી. એટલે આપણને એમ થાય છે કે હું આ સાધનના બળે ટેક્યો છું સત્સંગમાં, અને સાધનના બળે મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન વગેરે વગેરે હું કરી શકું છું. આવું કંઈક મોજું આપણને જે ફરી વળે છે ને, એનું કારણ એ છે કે તે સત્પુરુષના પ્રતાપને જાણી નથી શક્યો. જો ભગવાનના એ સત્પુરુષના પ્રતાપને જાણી શક્યો હોય તો એને કોઈ દિવસ સંકલ્પ સુધા એવો ન થાય
કે હું મારા સાધનના બળે સત્સંગમાં ટક્યો છું, યા તો સત્સંગમાં હું ધ્યાન ભજન સેવા પરિચર્યા વગેરે વગેરે ભગવાનને પામવા માટેના હું સાધન કરી શકું છું? આવું ન થાય એને. શા માટે? કે એને સત્પુરુષની યથાર્થ જાણ્યા છે, એટલે સતત એને વૃત્તિ રહે કે મારો સદગુરુ મૂર્તિના સુખમાં બેઠો થકોય પણ હરિની ઈચ્છાથી અને એના સંકલ્પથી વૃત્તિ કરીને મારું આ પોષણ કરે છે અને વૃત્તિ કરીને મને એ પકડી રાખે છે. નહીતર જેવું છે ને, ભગવાન કે ભગવાનના સત્પુરુષ જો સતત આમ પકડી જો ન રાખે ને આપણને, તો એક સેકન્ડના અમુક અંશમાં એટલા સમયમાં પણ જીવ ભગવાનથી વિખૂટો થઈ અને વિષય રૂપ અને દેહરૂપ થઈ જાય. અને દેહરૂપ થયો આત્મા એટલો બધો વિષયોમાં અને ઈચ્છાઓમાં ઊંડો ઉતરી જાય, એટલા સમયકાળમાં એટલો ઊંડો ઉતરી જાય. માટે જેને જ્યારે એવા સદગુરુ મળ્યા હોય, એવા સત્પુરુષ મળ્યા હોય ને એનો આશ્રય સ્વીકાર્યો હોય, એ પ્રત્યેક સાધક માત્ર અને પ્રત્યેક બ્રહ્મસ્થિતિને પામેલા આત્માઓને આ અનુસંધાન એને અખંડ રાખવું જોઈએ, ભૂલાય નહીં. હવે કઠણાઈની વાત એ છે કે જ્યારે પોતાના ભેળા એવા સત્પુરુષ મનુષ્ય સ્વરૂપે દ્રષ્ટિગોચર થઈ અને એનું બધી જ રીતે પોષણ કરી અને તે આત્માને સતત ને સતત મહારાજની મૂર્તિમાં જોડી રાખવા માટેનો પ્રયાસ કરતા હોય, ત્યારે પણ સમજી નથી શકતો તો એની હૈયાતીમાં એની ભાવનાને, એની સાધુતાને, એનો મમત્વ અને એની ઉદારતા અને એની કરુણા અને એની દયા એ તો જીવ ક્યાંથી સમજી શકે? એને જાણ્યામાં કેમ આવે? કોઈ દિવસ સ્વપ્નમાં એને એવી લહેર એકાદી વખતે નથી આવતી. જો એવી લહેર એકાદ વખત આવતી હોય ને, તોય માણસને સાધનનું બળ, દેહાભિમાન, માન, ઈર્ષા, અદેખાઈ, આડોળાઈ વગેરે વગેરે કોઈ દિવસ કળિયુગની આ બધી જે કંઈ પ્રવૃત્તિઓ છે એ એના હૃદયમાં કોઈ દિવસ તોફાન ન કરે, ઘૂસી ન શકે તો તોફાન કરવાની વાત ક્યાં રહી? આ તત્વ આમાં છે. પ્રથમ પ્રકરણના 25મા વચનામૃતમાં આ તત્વ છે. મારે તમારે ચિંતન કરીને મેળવવું પડે, અને નામ મેળવવાની ફુરસદ અથવા નામ મેળવવાનો વિચાર કે બુદ્ધિ ના હોય તો પછી આવા ગ્રંથોને, આવા શાસ્ત્રોને, આવા પ્રકરણોને આપણી માટે કલાકોની કલાકો સુધી, દિવસોના દિવસો સુધી એને તે પ્રકરણનું મંથન કરીને વલોણું કરી 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 અને અર્ક તૈયાર કર્યો હોય માખણ, અને એ અર્ક કહેતા એ માખણ જો આપણને પીરસે તો મારે ને તમારે તે આપણા કરપાત્રમાં કહેતા આપણા વિશ્વાસ અને શ્રદ્ધારૂપી કરપાત્રમાં એને તુરત જ ત્વરિત ગતિએ એને ગ્રહણ કરી અને એ આચમન કહેતા, એનું પાન કહેતા, એનું ભોજન કરવું જોઈએ. હાલો, કદાચ આપણી પાસે નથી એવો બુદ્ધિયોગ, તો મારીને તમારી એક જરાક નાની એવી પ્રકૃતિ દેહાત્મા બુદ્ધિની
કોઈ વિષયની, કોઈ રાગની, કોઈ પણ પ્રકારની. હવે એવી આપણી એક પ્રકૃતિને ટાળવા માટે એ મહાપુરુષ આપણા માટે કલાકોની કલાકો, દિવસોના દિવસો, સમયનો સમય ચિંતન કરતા હોય છે. એના ચિંતનનો હું ને તમે મહાત્મય મૂલ્ય કે સમજીને એનો બદલો આપણે આપી શકીએ છીએ કે નથી આપી શકતા? આ યોગ શ્રેષ્ઠ છે. અષ્ટાંગ યોગ કરતા યોગ શ્રેષ્ઠ છે. આ સમજ યોગ કહેવાય. મહારાજે લખ્યું ને પ્રથમના 27માં કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા, પણ સમજણમાં ફેર રહે છે. આ સમજણ, આ યોગ અષ્ટાંગ યોગ, હઠ યોગ કરતા શ્રેષ્ઠ યોગ છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમારે દેહના ભાવથી આત્માના ભાવ તો જુદા કરવા હોય, અને આત્મ સ્વરૂપે જો વર્તવું હોય, અને આત્મ સ્વરૂપે વર્તીને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ તમારે લેવું હોય, તો ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એવા સત્પુરુષનો આપણા પ્રત્યેનો જે ભાવ, પ્રેમ, સ્નેહ, આરાધના, તપસ્યા જે કંઈ છે તે બધું એનો બદલો આપવા માટે, એનું વળતર આપવા માટે તમારી પાસે શ્રેષ્ઠ જીવન જોઈએ, શ્રેષ્ઠ વિચાર જોઈએ, શ્રેષ્ઠ આચરણ જોઈએ, અને શ્રેષ્ઠ તમારું સમર્પણ જોઈએ. તો કરી શકાય. ઘણા બધા એવા મહાપુરુષોના દર્શન કર્યા છે, અને એ મહાપુરુષો મહારાજની મૂર્તિના સુખમાં બેઠા થકાય પણ એ પોતાના આશ્રય આવેલા આત્માઓનું અત્યારે પણ પોષણ કરે છે વૃત્તિ કરીને. આવ સીધી વાત દેખાય ને દીવા જેવી વાત છે. આ એને શિષ્યની ખબર ન હોય. ગુરુ વૈયા ગયા એટલે માનતા જ હોય કે વૈયા ગયા, એમ નથી હવે અહીંયા, આવું એ માનતા હોય. પણ અહીંયા બેઠા થકાય વૃત્તિ કરીને એનું પોષણ કરતા હોય છે. આવા સત્પુરુષ, એનું દર્શન કાફી છે. વાંચો તમે એકાંતિક ધર્મના 22, 23 અને 24 શ્લોક. મહારાજે એકાંતિક ધર્મ જે બતાવ્યા ને એનો 22મો, 23મો અને 24મો શ્લોક. મહારાજ કે એવા ભગવાનના બ્રહ્મસ્થિતિને પામેલા બ્રહ્મવેતા, બ્રહ્મનિષ્ઠ સંત એના દર્શને કરીને જીવના પાપ બળી જાય છે. મારે તમારા પાપ બાળવા હોય ને, અને અંદર કળિયુગની જે પ્રવૃત્તિ અંદર તોફાન કરતી હોય છે એનું કારણ પાપ છે, બીજું કોઈ નથી. રજોગુણ, તમોગુણ, આ ગુણને આધીન થઈને, સંગને આધીન થઈને, અવસ્થાને આધીન થઈને, સમયને આધીન થઈને, આળસને પરમાત્માને આધીન થઈને મેં તમે કરેલું કર્મ, વિચારેલું, જોયેલું, સાંભળેલું, ભોગવેલું, ખાધેલું, પીધેલું, હરેલું, ફરેલું, એ જ કંઈ ચિત્ત. આ બધું અંદર તોફાન ચાલતું હોય છે પાપના કારણે. એને કહેવાય પાપ. તો મહારાજે કહ્યું કે એ પાપને બાળવું હોય તો એવા ભગવાનના સંતનું દર્શન કાફી છે ને. માટે પછી લખ્યો, માટે એવા બ્રહ્મવેતા સદગુરુ અને સત્પુરુષની ભાવથી સેવા કરવી અને ભાવથી એનો સમાગમ કરવો. તમે વાંચશો 22, 23, 24 એકાંતિક ધર્મના શ્લોક. આત્મા એનાથી બ્રહ્મરૂપ થઈ જાય. આટલી વાતથી આત્મા બ્રહ્મરૂપ થઈ જાય તો એને
અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો, હઠ યોગ સિદ્ધ કરવો, એ બધો સમય એનો બચી જાય. હા, એ બધી મહેનત બચી જાય એની. બહુ થોડી મહેનતે કેટલી ઉચ્ચ સિદ્ધિ. એટલે ભગવાન શ્રીએ કહ્યું કે એવા સત્પુરુષ, એવા બ્રહ્મવેતા મહંત, એની ભાવથી પૂજા કરવી. આવું બતાવ્યું છે એમાં. ભાવથી એની પૂજા કરવી, ભાવથી એનો સમાગમ કરવો. વાત નાની બતાવી હોય તો એ વખતે બહુ નજરમાં ન આવે, કારણ કે જે વાત બતાવી હોય એનું સ્વરૂપ બહુ જ વામન હોય, આમ નાની વાત હોય, એટલે પકડા ન આવે. આપણને એમ થાય કે આમાં શું આવે. પણ વડનું બીજ નાનું છે અને એમાં મોટો જબરજસ્ત વડલો સંકેલાયેલો છે. એ ઠાકોરજી મૂક્યો છે. એમ કોઈ આપણો સત્પુરુષ નાની જેવી વાત આપણને કહે, નાનું એવું જ નિયમ આપે, એક જ માળાનું નિયમ આપે, એને મૃત્યુની અણી સુધી અખંડિત રાખવું અને તૂટવા ન દેવું, એ આરાધના બહુ મહત્વની છે. કેમ તો એક જ માળાના બીજમાં એને આખો અક્ષરધામનો વડલો હંકેલીને મને તમને આપી દીધો હોય. રોજ એક જ માળા આપણે કરીએ તોય એને અક્ષરધામનું પ્રાપ્તિ થાય ને અક્ષરધામનું સુખ મળે અને ધામીનું સુખ મળે એક જ માળામાં. પણ એનું મૂલ્ય સમજાવવું જોઈએ, આપણને મહત્વ સમજાવવું જોઈએ. હું જે કથા કરી રહ્યો છું ને, એ ફાટેલ દ્રષ્ટિવાળો હોય ને એના માટે નથી. એને તો બધું ઉપરથી જાય. ફાટેલ દ્રષ્ટિવાળાની માટે આ કથા છે ખરી, પણ કામ નથી એનું. જરૂરી તો ફાટેલ દ્રષ્ટિવાળાને છે. જેની દ્રષ્ટિ ફાટેલ છે ને એના માટે જ આ જરૂર છે, અને એને સમજાય એવું નથી. આ માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે, બે કામ કરો. એક, એવા સત્પુરુષને સતત ને સતત સેવો, એની મરજીમાં રહો. અને બીજું, આત્માને વિશે ભજન કરો. ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા નંબર 3, પ્રકરણ 3, વાર્તા નંબર 30 વાંચો. સ્વામી એવું બતાવ્યું છે કે આત્માને વિશે પરમાત્માનું ભજન કરવું, તો તે આત્મા પરમાત્માને પામે, દેહથી જુદો થાય. વિકાર જેને ટાળવા હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યું કે જેને આ વિકાર અંદર જે છે એ બધા ટાળવા હોય તો સ્વામી કે આત્માને વિશે પરમાત્માનું ભજન કરવા માટેનો અભ્યાસ કરો. નિત્ય ભજન કરો, અખંડ, હાલતા ચાલતા ખાતા પીતા ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો. ઘડી ભર પણ પરમાત્માની મૂર્તિને એઠી ન મેલો. 22માં એમ કહેશે મધ્યનું, એ ચિંતામણી તુલ્ય છે ભગવાનની મૂર્તિ, એને અખંડ પકડી રાખો. મતલબ પરમાત્માનું અખંડ ભજન કરો. તમારો 1 સેકન્ડનો સમય, 1 સેકન્ડના અમુક અંશનો સમય પરમાત્માની મૂર્તિના સંબંધ વિનાનો ખોટો વ્યર્થ વ્યતીત થવો ન જોઈએ. આવો જે આત્મા હોય, આવી જેને ખટક હોય, તે આત્મા
દેહના બધા જ ભાવથી જુદો થઈ શકે છે. આ જબરો મોટો યોગ છે, શ્રેષ્ઠ. ચાલો આપણે એ જ યોગમાં પ્રવેશ કરવો છે. એ વાત હજી આપણી ચાલુ છે. 25મો વચનામૃત જે બાકી છે ને એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો તરંગ 21મો ગરડા પ્રથમ પ્રકરણનું બાકીનું 25મું વચનામૃત. પછી શ્રી હરિ ફરીવાર સમાધિની વાત કહેવા લાગ્યા, કારણ કે આવી વાત કહ્યા સિવાય સમજાતી નથી. સમજાય નહીં આપણને, કોઈ સમજાવે નહીં તો. હા, પછી શું કરીએ? આપણે મંડી પડી બધા આસન ને બાસન આ બધું સિદ્ધ કરવા, યોગ સિદ્ધ કરવા. પણ આ વાત સમજાય નહીં ત્યાં સુધી જીવને સાધનનું બળ અને સાધનનું માન આ બે બહુ રહે છે. બળ રાખો, જેને મૂર્તિ સિદ્ધ કરી છે ને એનું. સાધન છે એ કંઈ મૂર્તિ સિદ્ધ કરેલી નથી સાધને, અને જેને મૂર્તિ સિદ્ધ કરેલી છે હા એને તમે સતત ને સતત સેવો, એટલે તમારા બધા જ યોગનો સમાવેશ બધો જ એમાં થઈ ગયો. મૂર્તિનું સુખ આત્માને મળી જાય. જે સમાધિ છે તેના બે ભેદ છે. તે જેવા છે તેવા અલગ અલગ કરીને કહીએ છીએ. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય તે ભેળો ચિત્તનો નિરોધ થાય છે. બીજો પ્રકાર એ છે કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે જેમ થાય છે તે તેમ કહીએ. હવે ચિત્તનો નિરોધ જે રીતે થાય છે તેની વાત હું કહું છું. બધી જગ્યાએથી મનની વૃત્તિને તોડીને એક ભગવાનમાં વૃત્તિ જોડાય તેમ કરવું. પણ વૃત્તિઓ બહુ જગ્યાએ ફેલાઈ ગયેલી છે, માટે જેમાં જેટલી વાસના રહી હોય તેનો વસ્તુ વિચાર કરીને તે વાસનાને તોડવી અને એક ભગવાનના સ્વરૂપમાં વાસના રાખવી. આ શ્રેષ્ઠ યોગ બતાવ્યો. હવે આપણા સત્પુરુષ આપણને એમ કે મહારાજની મૂર્તિ ધારી અને તું ભજન કર, રોજ 1 માળા કર, 5 માળા કર, 25, 30, 50, 100, 200 માળા કર. એમાં આપણને બતાવે. એમાં બહુ આપણને શ્રદ્ધા ન બેસે. પણ કોઈ 5,000, 10,000 રૂપિયા ફી લઈને પછી આપણને યોગા શીખડાવે એમાં શ્રદ્ધા બેસે. કેમ કે આપણે બ્રહ્મરૂપ થઈ જવું પૈસા આપીને. સાંભળ્યું જ ક્યાંય તમે? બ્રહ્મ સ્થિતિ છે ખરીદેલી હોય કોઈ, એવું સાંભળ્યું જ તમે ક્યાંય? કોઈ જગ્યા નથી. ચિત્તનો નિરોધ એ ભગવાનની મૂર્તિના સંબંધે કરીને અને પરમાત્માની મૂર્તિનો સંબંધ જેને હોય એવા સત્પુરુષના સંબંધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. બહુ અદ્ભુત વાત છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એક ભગવાનના સ્વરૂપમાં જ વાસના રાખવી, બીજી કોઈ વાસના ન રાખવી. અને એ પોતાના સદગુરુના વચને મેં કહ્યું તેમ જે નાનું મોટું સાધન કરવાનું કહ્યું હોય એટલું કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એટલે એનામાં કળિયુગની પ્રવૃત્તિ, કળિયુગના ગુણો એ બધા ધીમે 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 બધા નાશ થતા જાય. વાસનાઓ કારણ શરીરમાં અનંત અનંત બધું ભર્યું છે.
એ બધું નીકળતું જાય, અને એ જેમ જેમ નીકળતું જાય તેમ તેમ આત્મા પરમાત્માની નિકટ આવતો જાય, અને આત્મા પરમાત્માની જેમ જેમ નિકટ આવતો જાય તેમ તેમ પ્રકાશ વૃદ્ધિ પામતો જાય, આત્મા શુદ્ધ થતો જાય. શુદ્ધ થયેલો આત્મા એને પરમાત્માનો આનંદ અધિક ને અધિક અધિક ને અધિક અધિક ને અધિક વધતો જાય. આપણે માળા ભજન ધ્યાન માનસી સેવા પરિચર્યા વ્રત તપ કરતા હોય પણ એનો આનંદ અખંડ ન આવતો હોય, આમ અહોપણું ન થતું હોય, આવું બધું કરવા છતાં એનું કારણ શું ખબર છે? એનું કારણ આ છે, આત્મા શુદ્ધ નથી થયો. એટલે જો આત્મા શુદ્ધ થાય તો એને મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અને એનો અહોપણું તો ઓહો એવો ખોવાઈ જાય, આત્મા એમાં ખોવાઈ જાય મહારાજની મૂર્તિના આનંદમાં. એમાંથી કોઈ બહાર કાઢે તો ઠીક છે, ને તો નીકળી ન ગયે. સમાધિવાળાના પ્રકરણમાં મહારાજે વાત લખી છે કે આ સમર્થ હોય તો સમાધિમાંથી પાછો આવે, કાં કોઈ સમર્થ હોય એ સમાધિમાંથી પાછો લાવે, યા તો મહારાજ કે એને વાસના હોય તો પાછો આવે. 3 પ્રકાર બતાવ્યા છે. એને કોઈ પ્રકારની વાસના હોય તો સમાધિમાંથી પાછો આવે, કાં પોતે સમર્થ છે કે સ્વતંત્ર રીતે પાછો આવી શકે છે, જઈ પણ શકે છે, અને કાં પછી કોઈ એવા સમર્થનો આશ્રય હોય તો એવા સમર્થ પુરુષ એને સમાધિમાંથી પાછો લાવે. આ 3 પ્રકાર મહારાજે બતાવ્યા છે. તો સત્પુરુષના વચને કરીને જ્યારે આત્મા ભજન કરે છે અને એ સાધન કરે છે ભક્તિનું ધ્યાન ભજનનું, તો એ કરતાં 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 એક દિવસ એના માટે એવો આવે કે બધી જ વાસનાઓ બળીને હાવ ખાક થઈ જાય, અને આત્મા એટલો બધો શુદ્ધ ને પ્રકાશવાન પોતાને જણાય, અનુભવાય, અને એ પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અખંડ અનુભવાય, અને એ મહારાજની મૂર્તિમાં એવી પ્રીતિ થાય, એવી પ્રીતિ થાય, એવી પ્રીતિ થાય તે એના દેહની ક્રિયા કરવાની હોય અથવા આ લોકની કોઈ વ્યવસ્થાના ભાગરૂપની કોઈ પણ ક્રિયા કરવાની હોય, ત્યારે પરમાત્મા પોતાની મૂર્તિમાંથી એની વૃત્તિ તોડે ત્યારે ઓલો ક્રિયા કરવાની સમર્થ થાય. બાકી દેહમાં જ આવવાને સમર્થન ન થાય તો પછી ક્રિયા કરવાનું તો વાત જ ક્યાં રહી. આવી સ્થિતિના આત્મા પોતાના સદગુરુની એક માળાના નિયમથી આવી સ્થિતિને પામે. બોલો, આપણને મૂલ્ય નથી, એ તો આગળ નહીં હોય, ભવિષ્યમાં હશે કે નહીં હોય ખબર નથી, પણ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મેં તમને કળિયુગમાં તમારી ટૂંકી આયુષ્માં આવો યોગ તમે સિદ્ધ કરી શકો એના માટે મેં તમને આ સિદ્ધ પુરુષો આપ્યા છે, એટલે આપ્યા છે. પણ હવે તમે લોકો કાંઈ ઉપયોગ કરતા નથી, એટલે મહારાજને મનમાં થોડુંક એમ થાય, દુઃખ થાય, પ્રભુને કરે રે મેં આ જીવને આવો ચોખ્ખો કરવા માટે, આવી સ્થિતિએ પહોંચાડવા માટે મેં એને આ સત્પુરુષ આપ્યો, અને આ તો એને કાંઈ સમજવા તૈયાર નથી, એની વાતને સમજવા તૈયાર નથી, એની વાતને કંઈક સમજતો નથી, હાવ બુદ્ધુ છે એમ. એટલે મહારાજે કહ્યું છે, ભલા થઈને અમારો દાખલો સફળ કરજો. પ્રથમનો 18મો. તો આ દાખલો શા માટે કર્યો મહારાજે? પોતાના સત્પુરુષને, પોતાના પાર્ષદને લઈને આ ધરતી ઉપર પ્રભુ શા માટે આવ્યા? આવો એ વિચાર આપણે કોઈ દી કરીએ છીએ? કરવો જોઈએ માણસે તો સમજાય. હવે
મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. ભગવાનના સત્પુરુષના વચને કરેલું સાધન છે ને એનું ફળ દૃષ્ટાંતે કરીને બતાવે છે. આ રીતે એક ભગવાનની જ વાસના થાય તો તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી કોઈ હટાવે, કોઈ પ્રકારે હટાવી હટે નહીં, તૂટે જ નહીં ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ. જેમ કોઈ કૂવા ઉપર 20 કોષનો એક સાથે ચાલતો પ્રવાહ, પણ તે પ્રત્યેક કોષનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય તો તે પ્રવાહમાં બહુ ઝાઝુ જોર હોતો નથી. પણ તે 20 કોષનો પ્રવાહ જ્યારે એક સાથે ભેળો કરીને ચલાવવામાં આવે તો તે પ્રવાહ નદીના જેવો ઘણો બળવાન થાય છે. પછી તે પ્રવાહ કોઈ પ્રકારે હટાવ્યો હટતો નથી. તે રીતે જ જ્યારે જેનું ચિત્ત નિર્વાસનિક થાય છે ત્યારે તે ચિત્ત ભગવાનના સ્વરૂપમાં દૃઢપણે પરોવાઈ જાય છે. આને ચિત્તનો નિરોધ કહેવાય. અને એટલે મહારાજે વચનામૃત ગ્રંથમાં કહ્યું છે કે હું તમને આ લોકમાં દ્રષ્ટિગોચર નથી થતો એ તમારા ચિત્તનો મારે વિશે નિરોધ થાય એના અર્થે નથી થતો. એને ઇંતજારી ભગવાન જગાડે છે. આમાં એવું છે કે આપણને જેનામાં પ્રીતિ હોય ને એ દૂર હોય ને ત્યારે આપણને ઇંતજારી બહુ હોય એની, દર્શનની, મળવાની, સેવા કરવાની બહુ ઇંતજારી હોય. પછી મળે ને દર્શન થાય ને એટલે કલાક, 2 કલાક, દિવસ, 2 કલાક, 2 દિવસ, પછી ધીમે ધીમે ઝાંખું થતું જાય. તે ઝાંખું થતાં થતાં સામાન્યપણું થઈ જાય. પછી આખો દિવસમાં આપણને 10 વખત મળતા જતા હોય, 200-500 વખત મળતા હોય જતા હોય. આપણે આપણા દેહની સંભાવના કરવાનો સંકલ્પ સેકન્ડે થાય અને એવા પુરુષની સંભાવના કરવાનો સંકલ્પ 24 કલાકમાં 1 વખત ન થાય. કેમ? સામાન્યપણું થઈ ગયું. એટલે મહારાજે કહ્યું કે તમારા ચિત્તનો મારે વિશે નિરોધ થાય, એટલે જોડાય મારામાં તમારું ચિત્ત. કે જે ચિત્ત તમારું જોડાયેલું જુદું ન થાય, કોઈનું કર્યું ન થાય. એના અર્થે મહારાજ કે હું તમારી સન્મુખ તમને દર્શન દેતો નથી, દ્રષ્ટિગોચર નથી થતો, બાકી તમારા ભેળો છું. લોયાનું 15મું એમ કહે છે, એ પુરુષોત્તમ નારાયણ આત્માને વિશે પ્રભુ અખંડ રહ્યા છે. વાંચો લોયાનું 15મું. તે જ રીતે જ્યાં સુધી ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો પ્રકારનો સ્પર્શ કરવામાં સાર દેખે છે ત્યાં સુધી તેની વૃત્તિ જુદી જુદી ફેલાઈ જાય છે. તે જ રીતે જ્યાં સુધી ત્વચા ઇન્દ્રિય દ્વારા એ હજારો પ્રકારનો સ્પર્શ કરવામાં સાર દેખે છે ત્યાં સુધી તેની ચિત્તવૃત્તિ જુદી જુદી ફેલાઈ જાય છે. તે જ રીતે નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ રૂપમાં વિષયમાં હજારો પ્રકારે ફેલાઈ જાય છે, તેનો ગણતા પાર આવતો નથી. તેમજ રસના ઇન્દ્રિયની જે વૃત્તિ તે રસ વિષયમાં હજાર રીતે ફેલાઈ જાય છે. આપણને આંખો વીંચી અને જે વસ્તુનો આપણે સ્પર્શ કરેલો હોય ને 1 કે 2 વખત, પછી આપણે નેત્રો વીંચાવીને પાટો બાંધીને એ વસ્તુ આપણને આપે અને આપણે હાથ અડાડીને એટલે તુરત જ આપણને ખબર પડી જાય કે આ બટેકું છે, આ દૂધી છે, આ સક્કરિયું છે, આ કારેલું છે. જો તુરત ખબર પડી જાય. એમ છે ને, દર્શન કરેલું એ ચિત્તમાં બધું જ અંદર જમા થાય છે, ભૂલાતું જ નથી જીવને. જો દૂધીનો સ્પર્શ કર્યો, કારેલાનો સ્પર્શ કર્યો,
યુગોના યુગો, કાળના કાળ સુધી એ ભૂલાય નહીં. પછી ગમે ત્યારે તમને કોઈ વસ્તુ આપે અને આંખો વિચીને હાથ અડાડો તો તમે કહી દો કે આ કરેલું જ છે. ખબર નહીં હવે ઠાકોરજી આમાં કેટલું ગોઠવું છે, આપણને કંઈ ગમ જ નથી પડતી. બોલો, જો કાંઈ ગમ નથી પડતી, એટલું ઠાકોરજી અંદર ગોઠવું. આમ જો ટૂંકમાં જોવો ને તો મહારાજે બતાવ્યું છે, મહારાજ કે જેટલું બ્રહ્માંડમાં છે ને એટલું ચિત્તમાં છે. ઓલું મહત છે ને આ અલ્પ છે, ફેર જ આટલો છે, બીજું કશું જ નહીં. જો ઓલું કારેલું 2 કિલોમીટરનું છે તો આ કારેલું 1 વેઢાનું છે, એટલો જ ફેર છે, કાંઈ ફેર નથી, કશું જ. ઓલો સૂર્ય પૃથ્વી કરતાં અનંત ગણો મોટો છે, અંદર સૂર્ય અને ચંદ્ર રહ્યા છે, બહુ અલ્પ છે ખરું. બધી સૃષ્ટિ અંદર સમુદ્ર છે, જળ છે. આપણા શરીરમાં જળનો ભાગ કેટલો? 8% ને. તો પૃથ્વીમાં કેટલો? એમાં 8%. સેમ જ છે. એટલે ભગવાને આ એક બ્રહ્માંડ આપણને રચી આપ્યું છે ને એ કોઈ અદ્ભુત છે. અને એમાં પરમાત્માએ જે ઇન્દ્રિયોને અંતકરણ, માયા કે ગુણ પ્રેરિત જે આત્માને તે વિષયો ગ્રહણ કરવા માટે તેની વ્યવસ્થા જે પ્રભુએ ગોઠવી દીધી છે, તો એ વ્યવસ્થા એટલા માટે ગોઠવી દીધી છે કે તું મારી મૂર્તિનું ધ્યાન કરીને મારામાં પ્રીતિ કરી અને આ બધા જે મેં તને યોગ આપ્યા છે એ સાધનના યોગ્ય કરીને તારું ચિત્ત મારામાં એવું વળગાડી દે કે એ ચિત્ત મારાથી જુદું ન પડે. હા, એવું વળગાડી દે. હવે આપણે મહારાજની મૂર્તિ ચિત્તમાં વળગાવવાને બદલે ચિત્તમાં આપણે બીજું વળગાવવા મંડી પડી છે. આ લોકનું બધું જે કંઈ બ્રહ્માંડનું કહેવાય છે તે આમ વિપરીત મતિ જીવની થઈ ગઈ. તે પ્રમાણે જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ વિવિધ પ્રકારના ગંધમાં ગંધ લેવાને માટે ફેલાઈ જાય છે. નાકને આંખું છે, કહો છે આંખું છે નાકને, પણ જે સુગંધ આપણે તરત કહી દે કે આ તર ગુલાબનું છે, આ મોગરાનું છે, આ જોઈ ચમેલીનું પુષ્પ છે, કહી દે કે ન કહી દે? બધું પશુ પક્ષી બધું, ગાય હોય, બળદ હોય, ભેંસ હોય, જો એ ગાયનું છાણ ઊંઘે તો કહી દે કે આ ગાયનું છાણ છે. માણસનું ઊંઘે તો કહી દે આ માણસનું છે. જો તુરત કહી દે, એને આંખો નથી. એને એ પરમાત્માએ અંદર રચના કેવી ગોઠવી છે તો વિચાર કરો તમે, કલ્પના તો કરો. નાકને કંઈ આંખું છે નહીં, જોઈ શકતું નથી, પણ તોય કહી દે તરત જે તમે આપો તે. માટે એ બધું શેમાં જોડવાનું? પરમાત્મામાં. પરમાત્માનો સુગંધ લેવાનો, એનું દર્શન કરવાનું, એનો સ્પર્શ કરવાનો. ગોપીઓ એમ નહીં, વાત મહારાજે વચનાત્મા બતાવી છે. પહેલાં ગોપીઓ ભગવાનને ભજતી હતી, ભગવાન જ માનીને જ ભજતી હતી. પણ ગોપીઓએ એવું કહ્યું કે હે પ્રભુ, હે નારાયણ, તમારા ચરણનો સ્પર્શ કર્યો ને ત્યારથી બધું જ હાવ હરામ થઈ ગયું છે અમને. બીજા સ્પર્શ તો બળબડતા ડામ દે, અને બીજા સ્પર્શ તો પેલો અગ્નિનો ભડકો જેમ બળતો હોય ને એવું લાગે છે અમને. પહેલાં એ ભજતી હતી, પણ એ નારાયણનો સ્પર્શ થયો તો ખબર નહીં સ્પર્શમાં શું તાકાત હશે, શું એ સ્પર્શમાં પ્રભુત્વ હોય છે, એ કેવો સ્પર્શ હોય છે.
તો એના વિકારો બધા નાશ પામી ગયા. એ જ રીતે જે કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયમાં હજારો રીતે ફેલાઈ જાય છે. આવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા તેનું અંતકરણ હજારો રીતે અપરંપાર ફેલાઈ ગયું હોય છે, પણ જીવ તેનો ક્યારેય વિચાર કરતો નથી. હવે તે વિચાર કરવાની રીત કહીએ છીએ, કહ્યા સિવાય તે દેખાતું નથી. તે ચિત્ત જ્યારે વારે વારે એક ભગવાનનું જ ચિંતન કરવા લાગે છે અને મન છે તે વારંવાર એક ભગવાનના જ રાત દિવસ ઘાટ કરતું હોય અને બુદ્ધિ એક ભગવાનના સ્વરૂપનો નિશ્ચય વારંવાર કરતી રહે અને અહંકાર હું આત્મા છું અને ભગવાનનો ભક્ત છું એવું અખંડ અભિમાન કરતો રહે, ત્યારે તેની એક વાસના થઈ કહેવાય. આવી રીતે પરીક્ષા કરવી જોઈએ પોતાની પોતે. આને ચિત્તનો નિરોધ ભગવાનના સ્વરૂપને વિશે થયો કહેવાય. હવે આપણું ચિત્ત છે ને, ઇન્દ્રિયો ચારે અંતકરણ એ કેટલા બધામાં ફેલાયેલા હોય ખબર? તમારી 1000 વીઘા જમીન, 1000 નહીં, મારો નામ 500,000 કિલોમીટરનો તમારું ક્ષેત્રફળ છે, એવું રાજ્ય છે. તો એ હજારો કિલોમીટરનું રાજ્ય કે લાખો કિલોમીટરનું રાજ્ય, એ લાખો કિલોમીટરનું રાજ્ય છે ને, એમાં પ્રત્યેક કણ કણમાં તમારી વૃત્તિ છે, જોડાયેલી છે કણ કણમાં. એ પ્રદેશનો કોઈ પણ ભાગ કોઈ ઝૂંટવા આવે એટલે તમે તમારી રાજગાદી ઉપર બેઠા હોય પણ કરંટ અહીંયા આવે સીધો. 1,00,000 કિલોમીટર દૂર તમારા પ્રદેશનો છેડો છે અને એ છેડામાં તમારી બાઉન્ડ્રી ઓળંગી અને કોઈ પરશત્રુ અંદર ગયો તો સીધો જ કરંટ આવે ત્યાં હૃદયમાં આત્માને. બોલો, વૃત્તિ કેટલી ફેલાયેલી છે. ઢેફા ઢેફામાં નહીં, કણ કણમાં. એક વૃક્ષ છે લીમડો, તો લીમડાનું વૃક્ષ છે તો લીમડાના વૃક્ષના પત્તે પત્તામાં આપણી વૃત્તિ ફેલાયેલી છે. એમાં અહમમત્વ છે, એટલે એ અહમમત્વ ઉઠાવી લે તો બધા જ પત્તામાંથી વૃત્તિ પાછી વળી જાય. આટલું જ કરવાનું. એક વૃક્ષને વિશે અહમમત્વ ઉઠાવી લે આત્મા, એટલે તે બધા જ વૃક્ષના પત્તે પત્તા, એની શાખે શાખા, એની ડાળો કુંપરો, બધું જે કંઈ ગણીએ તે, એની અંતર સાહેલ બહેર સાહેલ, એના મૂળિયા, એના અંતર મૂળ, ધોરી મૂળ વગેરે વગેરે, જે કંઈ આખી એની નકશિકા પર્યંત ભૂમિકા જે ગણાય છે તેમાંથી વૃત્તિ તુરત જ બહાર આવતી રહે. એક અહમમત્વને એમાંથી હટાવી દેતો. હવે આ એક બ્રહ્માંડ છે, શરીર છે પણ એક બ્રહ્માંડ છે, આ એક બ્રહ્માંડ છે. તો આખા બ્રહ્માંડમાં આ વૃત્તિઓ બધી ફેલાયેલી છે આખા શરીરમાં. તો એ શરીરરૂપી બ્રહ્માંડમાં ફેલાયેલી જે વૃત્તિ છે એનું કારણ તો બે જ છે, એક અને અહમ ને મમત્વ. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું રાજા છું, હું રંગ છું. હવે આ અહમમત્વને પરમાત્માને વિશે જોડી દે એટલે આત્મા નિર્વિકાર થઈ ગયો. વૃત્તિઓ બધી પ્રભુમાં કેન્દ્રિત થઈ ગઈ. આ નામ ચિત્તનો નિરોધ કહેવાય. પ્રભુમાં જોડાઈ ગયું ચિત્ત એનું. પછી એમાંથી ઉખડવું હોય તો ઉખડે નહીં. આમ આવો જબ્બર યોગ બતાવ્યો મહારાજે પ્રથમના 25માં.
હવે પ્રાણે કરીને ચિત્તનો જે નિરોધ થાય છે તેની વાત કહું છું. અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીને પ્રયાસ કરે તો ચિત્તનો નિરોધ થાય છે. હવે અષ્ટાંગ યોગના જે 8 અંગ છે તેના નામ કહું છું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તે યોગના 8 અંગ છે. આ 8 અંગ અનુપમ શ્રેષ્ઠ સાધનરૂપ છે. તેનું ફળ ભગવાનમાં મનની વૃત્તિ રાખવી તે કહ્યું છે. તે ચિત્ત એક ભગવાનમાં સંલગ્ન થઈને રહે અને તે સિવાય બીજું બધું જ અનિત્ય દેખે એને નિર્વિકલ્પ સમાધિ કહે છે. લો, હવે આ બધા 8 અંગ જે સમાધિના કીધા એ બધું સિદ્ધ કરવાનું ને એમાં તો આરો કાળનો કાળ ને સમયનો સમય વયો જાય. જો પણ ભગવાનના એવા સત્પુરુષની મરજીમાં રહેને એટલે આત્મા છે ને એ નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો. નિર્વિકલ્પ સમાધિ. આટલી જ વાત, હાથ જોડીને બસ, બીજું કંઈ નહીં. પણ એ સારું અઘરું પડે. ઓલું થાય. સ્વામીની વાતો, સ્વામીના વખતનો પ્રસંગ છે. 2 સાધુને સ્વામી એવું કહ્યું કે આ તમે જુનાગઢ પત્ર આપી આવો કોઠારીને. તે સાધુ કે હવે સ્વામી અહીંથી ઘણા બધા હરિભક્તો જાય છે જુનાગઢની બાજુમાં ઓલું કયું ગામ મગજમાં થઈ ગયું, વંથલી. તો વંથલીથી ઘણા બધા જાય છે જુનાગઢ. હારે મોકલી દો ને, અહીંથી ઠેઠ ત્યાં જુનાગઢ જવું. એને છેટું પડ્યું જુનાગઢ. થોડો સમય થયો, મૂડીનો સમય આવતો હતો. 2 સાધુ ગયા સ્વામી પાસે. સ્વામી, મૂડીનો સમય વસંતનો કરવા જાઉં છું. સ્વામી કે છેટું નહીં પડે, દૂર નહીં પડે. ના ના કે સ્વામી એમાં શું કહેવાય, એ 80-90 ઘઉં છે એ તો કાપી નાખશું, એમાં શું હવે. વંથલીથી જુનાગઢ સદગુરુના વચને જવામાં દૂર, સ્વ ઈચ્છાથી 80-90 ઘઉંનું અંતર નજીક. આ ગડબડ છે. એટલે ચિત્તનો નિરોધ નથી થતો. ચિત્ત નિરોધ થાય એવો અવકાશ તો બહુ છે, જબરો છે, સરળ છે, પણ નથી થતો ચિત્તનો નિરોધ. એનું કારણ આ છે કે પોતાના સત્પુરુષના વચને 1 કિલોમીટરનું અંતર છેટું પડે છે અને સ્વ ઈચ્છાથી લાખો ને કરોડો ગાઉનું અંતર પણ નજીક દેખાય છે. આ તકલીફ છે જીવની. ચિત્ત એક ભગવાનમાં જ સંલગ્ન થઈને રહે અને તે સિવાય બીજું બધું અનિત્ય દેખે એને નિર્વિકલ્પ સમાધિ કહે છે. એવી નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે પ્રાણનો નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. જો ચિત્તની વૃત્તિ નિર્વાસનિક કરીને ભગવાનમાં પરોવે તો ચિત્તની વૃત્તિના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. આ રીતે અષ્ટાંગ યોગે કરીને જેમ ચિત્તનો નિરોધ થાય છે ને તે વાત મહારાજ કે અમે તમને કહી. લો, હવે એકાંતિક ધર્મના 22મા શ્લોકમાં શ્રીજી મહારાજે આટલી જ વાત બતાવી દીધી. મહારાજ કે એવા જે બ્રહ્મવેતા સત્પુરુષ છે જેને મૂર્તિ ભગવાનની વશ છે અને કરેલી છે સિદ્ધ, એનું દર્શન કરે તો આ ચિત્તનો નિરોધ થઈ જાય. દર્શન માત્રથી પાપ બધા બળી જાય. પાપ બળી જાય એટલે ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય, પરમાત્મામાં એવું જોડાઈ જાય તો એમાંથી જુદું ન થઈ શકે. આ સિદ્ધિ બહુ જબરી છે. જેમ અષ્ટાંગ યોગને સાધવાથી ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપમાં ચિત્તને જોડવાથી પણ ચિત્તનો નિરોધ તત્કાળ થઈ જાય છે. આવ્યું? તત્કાળ થાય છે. તે વાત કહી. ભગવાનના સ્વરૂપમાં જેના ચિત્તની વૃત્તિ જોડાણી હોય તેને ભગવાનના મહિમા એ કરીને અષ્ટાંગ યોગ સાધ્યા વિના પણ સધાઈ જાય છે. વચરામૃત એમ કહે છે, ભગવાનના એવા સંત
એના વચને કરીને જીવ જે કંઈ સાધન કરે તો મહારાજ કે વગર યોગ સાધે સધાઈ રહ્યો છે ને. એવા સંતના યોગ્ય કરીને એનામાં આત્મબુદ્ધિ કરે, એમાં પ્રીતિ કરે મારા બાપ, તો વગર યોગ સાધે યોગ સધાઈ જાય છે. આ તો પુરુષોત્તમ નારાયણના શબ્દ છે. એટલે મારા તારમાં તમારા થોડા કોઈ હાલી મોવાલીના હે. આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણના શબ્દ છે. એવા સંતની વિશે આત્મબુદ્ધિ કરનારો આત્માને મહારાજ કે વગર યોગ સાધે સધાઈ રહ્યો છે. એની ચિત્તની વૃત્તિ બધી જ મારે વિશે જોડાઈ જાય છે. ચિત્તનો નિરોધ થઈ જાય તત્કાળ. તેને છેવટે તલવાર પણ કાંઈ જાતનું સુખ રહેતું નથી. કારણ કે જે સાધનું બળ રાખે છે તેનો અંતકાળ સુધરતો નથી. સાધનનું બળ રાખે એમાં કાંઈ મારે જે ફળ બતાવ્યું નહીં. આપણે ખોટું તો ના કહીએ, પણ એ ફળ મહારાજ કે કાંઈ નથી મળતું એનો મિનિંગ એમ છે શ્રી હરિજી મહારાજની મૂર્તિમાં આત્માનો પ્રવેશ ન થઈ શકે. અક્ષરધામને પામી શકે, લોકાંતરને પામી શકે, પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં તે આત્મા નિમગ્નપણાને ન પામી શકે. આટલી ખામી રહે એનામાં. એમ અંધકાર ન સુધરતો મહારાજે બતાવ્યું છે. હવે આવી રીતે સાધનનું બળ રાખતો હોય ને સાધન કરતો હોય તો મરી નરક ચોરસ એમ ન જાય. એ તો મહારાજે સારંગપુરના ચોથામાં સ્પષ્ટ ન પડી. કાચા ને કાચા મરી જાય શું? ચિત્તનો નિરોધ તો થયો નહીં. અને ચિત્તમાં તો બધી સૃષ્ટિ એમના બધી ભયમાં જ કરે છે. અને દેહ પડી ગયો તો મહારાજ કે ભગવાનના ભક્ત એવું ન વિચારું કે હું મરીને નરકમાં જઈશ. ભગવાનનો ભક્ત નરક 84માં તો ન જ જાય, પણ એને બીજો જન્મ લેવો પડે. ચિત્ત પરમાત્માને વિશે વળગાડવા માટે પરમાત્મામાં ચિત્ત પ્રધાન જોડાય એના માટે એને બીજો જન્મ ઠાકોરજી આપે. પછી તમારે જેવા મુક્તનો યોગ આપે. એ તમારે જેવા મુક્તનો સમાગમ કરીએ, યોગ કરીએ, એની મરજીમાં રહી અને ભગવાનની ભક્તિ કરે એટલે ચિત્તનો નિરોધ થઈ જાય ને ભગવાનમાં ચિત્ત ચોંટી જાય એટલે આત્મા પછી પ્રભુને પામી જાય. પણ ઠાકોરજી મોકલે ખરા રિપેરિંગ કરવા માટે. ગાડી થોડીક ડકડક થતી હોય ને, હાલતા હોય ને, ઘણી વખત આપણે હાલીને તો આંચકા લેતી હોય ગાડી, એટલે કંઈક કારણ હોય એમાં એમ. એટલે ભાઈ ઠાકોરજી ગેરેજમાં મોકલે એમ. શ્રી હરિને રાજી કરવાના ઉપાયો, ભગવાનને રાજી કરવાના સાધનો ને વર્તમાન નિયમ તે તો ભગવાનની આજ્ઞા કરીને વસ્ત્ર તથા ઘરેણાની જેમ જતન કરીને જરૂર રાખવા. શું વાત અદ્ભુત કરી છે! જેમ કિંમતી આભૂષણો જતન કરીને રાખી છે તેમ મહારાજ કે વર્તમાન ધ્યાન ભજનના નિયમ આપ્યા હોય તો એ નિયમને એવી રીતે જતન કરીને રાખવા અને જતન કરીને નિયમ કરવા. કોઈ દી ભૂલવું નહીં ને આળસ ન કરવી. ચાલો 2-5 માળા બાકી છે, આવતીકાલ કરી લઈશું. કોને ખબર છે આવતીકાલ પડી કે ન પડી. આજનું આજે જ કરો. ભગવાન સંબંધી, જગત સંબંધીનો વાંધો નહીં, તમતાર દેહ સંબંધીનો વાંધો નહીં. હાલો આજ નથી ખાવું, કાલ ખાઈ લઈશું, હાલશે. એમાં પરમાત્માને પામી જવા માટેની જે બાબત છે આજે જ કરો, અત્યારે જ કરો. એવા શ્રદ્ધાવાન થાવ. મહારાજ કે જેમ બ્રાહ્મણનો ધર્મ છે કે નાવું ધોવું, પવિત્રપણે રહેવું, શૂદ્રના ઘરનું પાણી ક્યારેય પણ ન પીવું, તે રીતે જે સત્સંગી હોય તેમણે ભગવાનની આજ્ઞામાં અને વર્તમાન નિયમમાં કાંઈ ફેર પડવા દેવો નહીં. કેમ છે ભગવાનની આજ્ઞા જેવી રીતે હોય તેવી રીતે પાળે છે, તેના ઉપર ભગવાનની અપાર પ્રસન્નતા થાય છે.
ભગવાનનો નિશ્ચય રાખો અને તે રીતે જ ભગવાનનું મહાત્મય સમજવો અને વૈરાગ્ય યુક્ત આત્મજ્ઞાન રાખવું. આ ત્રણને સમજીને દ્રઢપણે રાખવા અને મને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ મળ્યા છે તેમ સમજીને હરિભક્તોએ પોતપોતાના મનમાં પૂર્ણ કામપણું માનવું અને ભગવાન નારાયણ મળ્યા છે ને હું તેમની આજ્ઞામાં રહીને ભજન કરું છું, માટે હવે મારે કોઈ જાતની ન્યૂનતા રહી નથી એમ સમજવું. આ રીતે સમજીને પોતાને કૃતાર્થ માનીને ઘણા પ્રેમથી નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને મને સર્વોપરી ભગવાન મળ્યા છે તેથી મારે બધી વાત સુધરી ગઈ છે, આવી સમજણના કેફે કરીને ક્યારે છકી પણ જવું નહીં. મતલબ સાધન ન છોડી દેવા અને હરિભક્તે પોતામાં ક્યારેય લગાર પણ અકૃતાર્થપણું માનવું નહીં. જે પોતામાં અકૃતાર્થપણું માને છે તેના ઉપર ભગવાનની કૃપા રહેતી નથી. તેને તો જેમ ખારા પાટમાં બીજ વાવ્યું હોય ને તેમ જાણવું અને જે છકી જઈને જેમ તેમ કરવા લાગે તો માનવું કે અગ્નિમાં બીજ પડ્યું તે બળી ગયું. માટે અમે જે રીતે વાત કરી છે તે પ્રમાણે જે રહેશે તેને કોઈ જાતની ન્યૂનતા ચોક્કસ નહીં રહે. પોતે આટલી વાત કરીને શ્રીજી મહારાજ પોતાના નિવાસસ્થાને પધાર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું બાકીનું જે 25મું વચનાવધ હતું તે પૂરું થયું. એ નામે 21મો તરંગ સમાપ્ત થયો.